હાલ હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી ગણેશજીના દિવસો તારીખ 27મી ઓગસ્ટથી શરૂ થઈ રહ્યા છે। તે સુરત શહેરમાં ગણેશજીનો દરેક જગ્યાએ આગમન થઈ રહ્યું છે। તે નિમિત્તે સુરત શહેરના ચૌટા બજાર ખાતેના મોટા મંદિર યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશજીની આગમન યાત્રા આવી પહોંચતા હજારોની સંખ્યામાં ભક્તોએ તેનું શાનદાર રીતે સ્વાગત કર્યું હતું। તેની પર નજર કરીએ। મિત્રો, હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી ગણેશજીના ગુણગાન ગાવાના દિવસો 27મી ઓગસ્ટથી ચાલુ થવાના છે। ત્યારે સુરત શહેરના આપણે ચૌટા પુલના પ્રખ્યાત મોટા મંદિર યુવક મંડળના શ્રીજીની અત્યારે શોભાયાત્રા આગમન યાત્રા આવી ગઈ છે। અહીંયા શ્રી સંજયભાઈ દલાલ આપણી સાથે જ આપણે તેમને મળે છે। નમસ્કાર સંજયભાઈ। નમસ્કાર, જય ગણેશ। જે રીતે દર વર્ષે શોભાયાત્રા ધામધૂમથી નીકળી છે એ રીતે આ વર્ષે પણ નીકળી છે, શું કહો છો? આ વખતે ગણપતિ દાદાની અસીમ કૃપાથી ઘણો નવા કોન્સેપ્ટો સાથે અમે હાજર થયા છે આગમન માટે। આગમનની અંદર કેટલા દિવસ પહેલા તૈયારી ચાલતી હતી? આગમનની તૈયારી તો આમ જોઈએ ને તો વરસ પૂરું એમાં ઓછું પડે એવું છે। આગમનની તૈયારી તો એવી હોય છે। આ ગણેશજીની જે પ્રતિમા છે તમે દર વખતે બોમ્બેથી લાવો છો, આ વખતે બોમ્બેથી છે? આ વખતે પણ બોમ્બેથી જ લાવ્યા છે અમે। અચ્છા, અને મંડપની પ્રતિકૃતિ રામેશ્વર થીમ બનાવી છે। મહાદેવ દાદાનું મંદિર બનાવ્યું છે રામેશ્વર દાદાનું। અચ્છા, ભક્તજનો માટે શું સંદેશો છે? બસ ધર્મની સાથે જોડાયેલો, ધર્મ એ જ આપણી સાથે આવવાનો છે। જીવનમાં બીજું કંઈ સાથે નથી આવતું, એટલે ધર્મથી જોડાયેલા રહો। હાજી મેહોલ। પ્રકાશભાઈ, આપ તો જાણો છો કે આપ ઘણા વર્ષોથી અમારી સાથે જોડાયેલા છો। અમારી સ્થાપનાનું 58મું વર્ષ છે અને મોટા મંદિર યુવક મંડળ દર વર્ષે ગણપતિ દાદાનું આગમન કંઈક ને કંઈક નવી થીમ ઉપર કરતું હોય છે। તો આ વર્ષે પણ અમે સનાતન સંસ્કૃતિને સાથે રાખીને એક હિન્દુત્વ શોભાયાત્રાનું આયોજન કર્યું છે કે જેમાં સંસ્કારોની સાથે એક નવી પ્રણાલી પણ ઊભી થાય તેવી થીમો તમને બધી જોવા મળશે। જેવી રીતે કે કેરેલાના ઢોલવાદનવાળા છે, આપણે અઘોરી થીમવાળા છે, કાંતારાની થીમ છે। આપણે ત્યાં 51 મહારાજો જે અથર્વશીષનો પાઠ અમારી આગમન યાત્રા શરૂ થઈ ત્યારથી લઈને અંત સુધી એ લોકો અથર્વશીષનો પાઠ કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે કેટલી મોટી જનમેદની આ ગણપતિ દાદાના આગમનમાં ઉમટી ગઈ। મિત્રો, આ હતા મોટા મંદિર યુવક મંડળના શ્રીજીની આગમન યાત્રા। હજારોની સંખ્યામાં અત્યારે ભક્તજનો ગણપતિનો જય જયકાર કરી રહ્યા છે। બોલો ગણપતિ બાપા। જે ટાઈમ પર ચેનલ માટે હું પ્રકાશવાળા કહેવાનો વિજય મકવાણા સાથે સોની પડ્યા સુરત।